ધોરણ 9 મેથ્સ ચેપ્ટર 1 લેક્ચર 3 ચાલુ થઈ રહ્યું છે. 3.142678 એક સમય સંખ્યા છે. પ્રશ્ન: જો સમય સંખ્યા હોય તો p/q સ્વરૂપમાં લખો. આપણી જોડે સંખ્યા કઈ છે? 3.142678. આપણે દોસ્તો એવું કીધેલું કે કોને સમય સંખ્યા કહેવાય અને કોને અસમય સંખ્યા કહેવાય એ બાબતને આપણે જોઈ લઈએ. 2.34787898000754 તો આ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા? સમય સંખ્યા છે. હા સાહેબ, સમય સંખ્યા છે. અસમય સંખ્યા તો અનિયમિત પુનરાવર્તન છે અને અપ ટુ હોય અનંત સુધી અને અનિયમિત આંકડાઓ આવતા હોય તો આને આપણે અસમય સંખ્યા કહીશું. પણ અહીંયા અપ ટુ નથી. ભલે પોઈન્ટ પછી ઘણા આંકડા છે પણ ચોક્કસ રકમ ફિક્સ થઈ જાય છે, માટે આ સમય સંખ્યા છે. અને એને p/q સ્વરૂપમાં દર્શાવીએ એટલે શું? તો 2.25 હોય તો આપણે આ રીતના લખતા 25/100. 1.5 હોય તો આપણે લખીએ છીએ 15/10. તો એવા સ્વરૂપમાં આને લખી શકાય છે ડાયરેક્ટલી. તો બરાબર 3142678 છેદમાં 1 2 3 4 5 ને 6. તો 1 2 3 4 5 ને 6 તો લખાશે 3.142678 સમય સંખ્યા છે અને તેને p/q સ્વરૂપમાં 3142678 છેદમાં સ્વરૂપે લખી શકાય છે. આ એક સવાલ હતો. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે p/q સ્વરૂપના દાખલા ભણ્યા હતા, જે થોડા આપણને અઘરા પડ્યા હતા. એક જ દાખલો ભણ્યા હતા અને આજે એનું રિવિઝન કરવાનું છે. તો p/q સ્વરૂપ ના દાખલા ચાલુ કરીએ છીએ. ચલો, એના માટેનો એક આપણે દાખલો લઈ લઈએ. p/q સ્વરૂપ એક દાખલો છે, એમાં 0.3 અને ઉપર 12 ને p/q સ્વરૂપમાં દર્શાવો. ને p/q સ્વરૂપમાં લખો અથવા દર્શાવો. ચલો, આપણે સ્ટેપ યાદ રાખવાના છે દોસ્તો. આવા ઘણા બધા દાખલા તમને હોમવર્કમાં આપવામાં આવશે. 10 થી 15 જેટલા દાખલાઓ. આપણે અહીંયા 5-6 દાખલાઓ ગણીશું. ઘણા બધા દાખલાઓનું રિવિઝન કરીશું, ત્યારે આ રીતના આપણને આવડશે. પહેલા તો આપણી જોડે જે સંખ્યા છે એના માટે x ધારી લઈએ. ધારો કે x બરાબર 0.312. હવે મને કહેશો કે 3 ના ઉપર લીટી કેમ કરવામાં આવી છે? કારણ કે 3 નું ઘણીવાર પુનરાવર્તન થતું હશે, તો આપણે 4 5 કે 6 વાર લખી દઈશું અને એને આપીએ પરિણામ નંબર 1. સારું, કેટલા પ્રકારના આંકડાઓનું પુનરાવર્તન થાય છે? એક જ પ્રકારનો આંકડો છે, કયો? 3, જેનું 3 3 3 3 એટલે કે ઘણીવાર પુનરાવર્તન થાય છે. કેટલા આંકડાઓનું? એક જ આંકડાનું. એક જ આંકડાનું પુનરાવર્તન થતું હોય તો 10 વડે ગુણવાના બંને બાજુ. આ હિન્ટ આપી રહ્યો છું, બંને બાજુ કેટલા વડે ગુણવાની વાત. દાખલા તરીકે 1.23 આવા બે આંકડાનું પુનરાવર્તન થતું હોય તો એવા દાખલામાં 100 વડે ગુણવાના થશે. 3.145 ત્રણ આંકડાઓનું પુનરાવર્તન થતું હોય તો એને 1000 વડે ગુણવાના થશે. ચલો, મને કહી દો અહીંયા કેટલા વડે બંને બાજુ ગુણીશું? તો સમીકરણ 1 ને બંને બાજુ કેટલા વડે? 10 વડે ગુણતા. 10 વડે ગુણીએ એટલે 1x છે, એની જગ્યાએ કેટલા થવાના? 10x. અને વાત કરેલી, જો 10 વડે ગુણીએ તો પોઈન્ટ 1 સ્ટેપ પાછો જશે. 100 વડે ગુણીએ તો 2 સ્ટેપ પાછો જશે. 1000 વડે ગુણીએ તો 3 સ્ટેપ પાછળ જશે. તો અહીં આપણે 10 વડે ગુણીએ એટલે આ પોઈન્ટ ખસીને અહીંયા આવી જશે. એટલે 3.33333 અપ ટુ આવું આપણે લખાશે.
હવે સમીકરણ 2 માંથી આપણે એક બાદ કરીએ. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા ચલો સમજો. ડાબા ડાબા બરાબરની પાછળ જબા બરાબરની પાછળ જબા, ડાબી બાજુ જમણી બાજુ. ઓકે, 10x માંથી 1x ગયા, કેટલા આવશે? 9x. હવે આની બાદબાકી કેવી રીતના થાય તો ખાસ ધ્યાન આપશો. પહેલા તો મોટો આંકડો આ લઈ લીધો 3.3333. આ પોઈન્ટના નીચે જ પોઈન્ટ આવે. હવે પેલી રકમ જોઈએ તો પોઈન્ટની આગળ ત્યાં 0 છે, પછી 3 3 3 3 3 છે, અપ ટુ બાદબાકીમાં તો 0 0 0 0 0 અને 3.0 વધ્યા, યાની કે 3 જ કહેવાય. હવે x બરાબર 3/9, 9 ભાગાકારમાં જવા 3 કરી 9 એટલે x બરાબર 1/3. આમ 0.3 બરાબર 1/3 એ આપણા માટે જવાબ થઈ ગયો. તો તમારે આ એક દાખલો આપણે 0.3 વાળો લીધો, એવો એક હજુ હું પ્રેક્ટિસ માટે બીજો એક દાખલો લઉં છું. એ પ્રમાણે તમારે પ્રેક્ટિસ કરવાના છે. જે દાખલાઓ હું તમને મોકલીશ એ દાખલાઓ તમારે કરવાના રહેશે. હવે એક દાખલો છે જે 0.3 છે, એની જગ્યાએ 0.9 છે. આજે આપણે જે રીત અત્યારે ભણી રહ્યા છે એને કહીશું P/Q સ્વરૂપ. બીજો દાખલો 0.999 અપ ટુ ને P/Q સ્વરૂપમાં લખો. ધારો કે x બરાબર 0.9999 અપ ટુ પરિણામ નંબર આપો આને 1. અહીંયા x 0.9 જ એનો મીનિંગ છે, એના માટે આપણે x ધારતા હતા. પણ આની વેલ્યુ શું થવાની? 99999 થવાની, એટલે ઉપરવાળી રકમ છે આપણા માટે. ઓકે, એના માટે x ધારી લીધા. સવાલ ફરીથી તમને, કેટલા આંકડાઓનું પુનરાવર્તન થાય છે? એક જ આંકડાનું પુનરાવર્તન. કોનું? 9 નું. તો એક જ આંકડો પુનરાવર્તિત થાય છે તો કેટલા વડે ગુણીશું? 100 વડે, 10 વડે, 1000 વડે. 10 વડે ગુણીશું એક જ આંકડાનું પુનરાવર્તન થાય છે તો લખાશે બંને બાજુ 10 વડે ગુણતા. ચલો બંને બાજુ 10 વડે ગુણીએ એટલે 10x, 10 વડે ગુણીએ એટલે 0.1 સ્ટેપ પાછળ જશે સર. 9.9999 અપ ટુ પરિણામ નંબર આપો 2. પરિણામ 2 માંથી, હવે 2 માંથી 1 ને બાદ કરવાનું ઓલવેઝ. પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરતા સમીકરણ અથવા પરિણામ, આપણે જે શબ્દ વાપરીએ એ ચાલશે. માટે ચલો 10x માંથી 1x જશે તો 9x, બાદબાકી યાદ કરો 9.9999 અપ ટુ પોઈન્ટના નીચે જ પોઈન્ટ, આગળ 0, 9999 અપ ટુ ચલો બાદબાકીમાં 0 0 0 0 પોઈન્ટ અને 9, તો અહીંયા આવશે 9. ચલો 9 ભાગાકારમાં 9 ગયા માટે x બરાબર 1, આનો જવાબ 1 છે. આમ 0.9999 અપ ટુ ઇઝ ઇક્વલ ટુ
કેટલા થયા 1 નું P/Q સ્વરૂપ 1 છે. દાખલો થઈ ગયો. અહીંયા આપણે એક દાખલાનું પુનરાવર્તન થયું, સોરી એક અંકનું પુનરાવર્તન થયું એવો દાખલો જોયો. હવે આપણે બે આંકડાઓનું પુનરાવર્તન થતું હોય તેવો દાખલો લઈએ. 1.27 ને P/Q સ્વરૂપમાં દર્શાવો. ચલો રેડી. આના માટે આપણે x ધારીએ છીએ. ધારો કે x બરાબર 1.27 બાર, પણ 27 ઉપર લીટી છે, મતલબ કે એ 2 અને 7 નું વારંવાર પુનરાવર્તન થાય છે. તો x બરાબર બનશે 1.27 અપ ટુ પરિણામ નંબર આપો 1. અહીંયા 9 બાર હતું તો 999, અહીંયા 27 ઉપર બાર છે તો 27 ચાલે કરે. અચ્છા, સવાલ આવ્યો કેટલા આંકડાઓનું પુનરાવર્તન થાય છે? બે આંકડાઓ 2 અને 7 નું વારંવાર પુનરાવર્તન થાય છે. તો બંને બાજુ 10 વડે ગુણીશું કે 100 વડે ગુણીશું? બંને બાજુ આપણે 100 વડે ગુણીશું. બે આંકડાનું પુનરાવર્તન છે એટલે બંને બાજુ 100 વડે ગુણતા, ચલો આને 100 વડે ગુણીએ તો 100x થાય અને આને 100 વડે ગુણીએ એટલે પોઈન્ટ 2 સ્ટેપ પાછો જશે તો 1.27. અહીંથી 1 અને 2 સ્ટેપ પાછળ 27 અપ ટુ પરિણામ નંબર આપો એને 2. સમીકરણ અથવા પરિણામ 2 માંથી પરિણામ 1 ને બાદ કરતા, ચલો બાદબાકી લઈએ. 100x માંથી 1x જશે, કેટલા આવશે ભાઈ? 9x. બાદબાકી શીખવાની છે સર. ઓકે રેડી. 127.27 એના પછી 4 આંકડા ઇનફ છે. ઉપરના પોઈન્ટ પેલા મૂક્યો સર. અહીંયા 1, અહીંયા 27 અપ ટુ. આ તો 0 પોઈન્ટ આવી ગયો. 7 માંથી 1 ગયા 6, 2, 1. 126 આપણા માટે જવાબ આવ્યો. તો 126 માટે x બરાબર 126 ભાગાકારમાં 9 માટે x બરાબર, ચલો 126 ભાગાકારમાં સોરી અહીંયા 99 વધ્યા હતા. 100x માંથી 1x ગયા એટલે 99x. ઓકે 99x, ચલો ભાગાકારમાં ગયા 99. 126 છે તો 14 9 126, 11 9 99 ગયા માટે x બરાબર 14/11. આમ 1.27 બરાબર 14/11. આનું P/Q સ્વરૂપ થઈ ગયું. તો અહીંયા બે દાખલા બીજા શીખ્યા જેમાં P/Q સ્વરૂપ છે. સૌથી પહેલા એક દાખલાનું પુનરાવર્તન થતું હોય એવો દાખલો શીખ્યા. અહીંયા બે અંકોનું પુનરાવર્તન થાય છે એવો દાખલો આપણે લીધો, જેમાં એક આંકડાનું પુનરાવર્તન થાય છે એને બંને બાજુ 10 વડે ગુણ્યા. પણ અહીંયા બે આંકડાનું પુનરાવર્તન થાય છે તો બંને બાજુ 100 વડે ગુણ્યા અને આ 100x માંથી 1x ગયા એટલે 99x આવ્યા. 100 વડે ગુણ્યા એટલે એક સ્ટેપ નહીં પણ 2 સ્ટેપ પાછળ જાય છે આંકડો. આવી બધી બાબતો આપણે ધ્યાનમાં લીધી. હવે 3 આંકડાનું પુનરાવર્તન થતું હોય એવો એક આપણે દાખલો લઈએ કે જેમાં 3 આંકડાઓ પુનરાવર્તિત થાય છે.
0.547 બાર. દાખલા નંબર 5 0.547 બાર ને P/Q સ્વરૂપમાં દર્શાવો. ચલો રેડી. ધારો કે x બરાબર 0.547. રેડી. ચલો 0.547 થયા. ઓકે, માટે x બાર બરાબર 0.547 અપ ટુ પરિણામ નંબર આપીએ આને આપણે 1. મને કહેશો ભાઈ કેટલા આંકડાઓનું પુનરાવર્તન થાય છે? 3. તો એને કેટલા વડે ગુણવાના થાય? 1000 વડે ગુણવાના. ફાઇનલ. તો બંને બાજુ 1000 વડે ગુણતા અહીંયા થવાના 1000x. અહીંયા 3 સ્ટેપ પાછળ જશે આંકડો. પોઈન્ટ 3 સ્ટેપ પાછળ જશે એટલે 547 અપ ટુ પરિણામ નંબર 2. પરિણામ હંમેશા આપણે પરિણામ 2 માંથી જ એક વાત કરીએ છીએ. પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરતા, ચલો બાદ કરીએ તો કેટલા થશે? 999x. 1000x માંથી 1x ગયા એટલે 999x. અને હવે આની બાદ બાકી 547.547. ચલો પોઈન્ટ ના નીચે જ પોઈન્ટ. ચલો પોઈન્ટ ની આગળ અહીંયા 0 છે. પાછળ 547. આને પણ આગળ તમે લખાવો તો 547 જ થવાના. 0.745. તો જવાબ અહીંયા બને છે 547. માટે x બરાબર 547/999. જો હજુ આના છેદ ઉડતા હોય તો ઉડાડવાના. સર, છેદ ઉડાડવા માટે કઈ બે બાબતો ખાસ ધ્યાન રાખશો? આ 999 એટલે 3 ના ઘડિયામાં આવે તો આના 3 ની ચાવી લાગુ પડે છે કે નહીં ચેક કરવી. કેવી રીતના? 7 ને 4 11, 11 ને 5 16. 16 3 ના ઘડિયામાં નથી આવતા એટલે આને 3 વડે ભાગ નહીં ચાલે. જો 3 વડે ભાગ ન ચાલતો હોય તો 9 વડે પણ ના જ ચાલે. 3 ની ચાવી યાદ કરો, બધા આંકડાનો સરવાળો કરવાનો. 3 ના ઘડિયામાં આવતો હોય તો 3 વડે કે 9 વડે ભાગી શકાય. તો હવે આમાં 11 હોઈ શકે, કારણ કે 11 ગુણ્યા 99 11 હોઈ શકે. ટૂંકમાં 11 ગુણ્યા 99 ગુણ. તો આમાં આપણે 11 વડે પણ ભાગાકાર કરી લેવો એકવાર. જો થતો હોય તો આગળ ચાલે. અહીંયા ભાગાકાર થતો નથી એટલે આપણા માટે જવાબ છે 547. આમ 0.547 બાર બરાબર 547/999 એ એનું P/Q સ્વરૂપ છે. આપણે કયા દાખલાઓ ભણે દોસ્તો? તો એક આંકડાનું પુનરાવર્તન થતું હોય, પછી 2 આંકડાનું પુનરાવર્તન થતું હોય, અહીંયા 3 આંકડાનું પુનરાવર્તન થાય છે એવો દાખલો ભણ્યા. હવે પોઈન્ટ પછી 2 અંક હશે પણ એમાંથી માત્ર એક જ આંકડાનું પુનરાવર્તન થતું હોય એવો એક દાખલો લઈ લઈએ. છઠ્ઠો દાખલો 1.34 અને 4 ઉપર જ માત્ર લીટી છે ભાઈ. 3 ઉપર લીટી નથી કરેલી. આ 4 ઉપર જ છે. માત્ર 4 આંકડો જ પુનરાવર્તિત થાય છે ને P/Q સ્વરૂપમાં લખો. ચલો રેડી. ધારો કે x બરાબર 1.34 બાર
માટે x બરાબર 1.344444 અપ ટુ પરિણામ નંબર 1 માત્ર 4 જ પુનરાવર્તિત થયો છે, 3 નહીં. સારું, મને સવાલ મનમાં થયો કે મારે બંને બાજુ કેટલા વડે ગુણવાના, 10 વડે કે 100 વડે કે 1000 વડે? સર 10 વડે જ ગુણવાના, કારણ કે અમારે અહીંયા એક જ આંકડો પુનરાવર્તિત થાય છે. તો લખાશે બંને બાજુ 10 વડે ગુણતા, 10 વડે ગુણ્યા તો થશે 10x. હા, 10 વડે ગુણ્યા તો જે પોઈન્ટ હોય એક સ્ટેપ પાછળ જાય, તો અહીંયાથી પોઈન્ટ પાછળ જશે એટલે આપણી વેલ્યુ થશે 13.4444 અપ ટુ પરિણામ નંબર 2. ઓલવેઝ બે માંથી આપણે એક બાદ કરીએ છીએ, પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરતા, ચલો 10x માંથી 1x જશે તો કેટલા આવશે? 9x. ચલો બાદ બાકી જોઈ લઈએ. 10x માંથી x ગયા 9x આવી ગયા ને, 13.4444 પોઈન્ટ ના નીચે પોઈન્ટ અને ત્યાં કેટલા છે જુઓ તો 1 પછી 3 4 4 4 4. બાદબાકી દરમિયાન દોસ્તો આ પોઈન્ટ ના નીચે પોઈન્ટ આવવો જોઈએ, એ રીતના જ આંકડાઓ લખવા, ડાયરેક્ટ કોઈ ઉતાવળ કરવી નહીં, ત્યારે તમારો જવાબ પરફેક્ટ આવશે. ચલો 0 0 0 0, 4 માંથી 3 ગયા એટલે 1.12, તો 12.1 આવ્યો જવાબ. તો 12.1. હવે સર પોઈન્ટ આવ્યો તો પોઈન્ટ હટાવો અભિયાન, પોઈન્ટ કાઢો તો નીચે 10 લખાશે ભાઈ. તો 9x બરાબર 121 છેદમાં કેટલા થશે 10. હવે 9 આમ ભાગાકારમાં જશે તો x બરાબર 121 છેદમાં 10 ગુણ્યા 9. ચલો કોઈ છેદ ઉડે છે? ના, નથી ઉડતા, તો ગુણાકાર કરી લઈએ તો x બરાબર 121 છેદમાં 90. આપણો જવાબ આવી ગયો. આમ 1.34 બરાબર 121 છેદમાં 90 થાય છે. આ દાખલામાં આપણે કેવું હતું? પોઈન્ટ પછી 3 આંકડાનું પુનરાવર્તન. અહીંયા પોઈન્ટ પછી 2 આંકડાઓ છે, એમાંથી માત્ર એક જ આંકડાનું પુનરાવર્તન થાય છે, એવો એક આપણે દાખલો પડ્યો. હવે એવું લઈએ, અહીંયા પોઈન્ટ પછી 2 આંકડાઓ છે ને, એની જગ્યાએ 3 આંકડાઓ હોય, પણ 3 માંથી કોઈ એક અંકનું પુનરાવર્તન થતું હોય અથવા 2 અંકનું પુનરાવર્તન થતું હોય તેવો એક દાખલો. દાખલા નંબર 7 આવે. P/Q સ્વરૂપના દાખલાઓ ચાલી રહ્યા છે. 0.235 બાર, દાખલા નંબર 7 ને P/Q સ્વરૂપમાં લખો. ચલો રેડી દોસ્તો? ચલો ધારો કે 0.235 બાર x બરાબર 0.235 બાર, 3 અને 5 ઉપર જ લીટી છે ભાઈ, 3 અને 5 જ પુનરાવર્તિત થાય છે, માટે x બરાબર 0.2353535 અપ ટુ પરિણામ નંબર 1. કેટલા આંકડાઓ પુનરાવર્તિત થાય છે? કેટલા વડે ગુણીશું? 100 વડે. ઓકે, બંને બાજુ 100 વડે ગુણતા, ચલો 100 વડે ગુણીશું તો અહીંયા થશે 100x
100 વડે ગુણીએ એટલે કે 2 પોઈન્ટ પાછળ જશે અહીંથી અહીંયા, તો મારો જવાબ બનવાનો 23 પોઈન્ટ અહીંથી અહીંયા આવી ગયો 53535 અપ ટુ પરિણામ નંબર 2. હજુ પણ આપણે લખવું હોય તો લખી શકીએ આંકડાઓ, અને અહીંયા સુધી લખ્યું છે. પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરતા 100x માંથી 1x જશે તો કેટલા આવશે 99x બાદબાકી સર 23 પોઈન્ટ ઉપર ખાસ ધ્યાન આપવાનું છે બાદબાકીમાં 5.53535 અપ ટુ હવે અહીંયા પોઈન્ટ જુઓ આ રહ્યો પોઈન્ટની આગળ 0 છે પછી 235 પછી 35 અપ ટુ 0 0 0 0 પાંચમાંથી 2 ગયા સાહેબ 3 અહીંયા આવી ગયા ભાઈ 23 તો આપણો જવાબ બને છે 23.3. હવે સર પોઈન્ટ હટાવો અભિયાન 233 છેદમાં થાય 10 અહીંયા હતા 99x. હવે x ને એકલો પાડીએ તો 233 10 ની જોડે ગયા 99 અહીંયા કોઈ છેદ ઉડતા નથી તો x બરાબર 233 છેદમાં 990. આમ 0.235 3 અને 5 ઉપર લીટી બરાબર 233/990. તો આપણા માટે આવો એક p/q સ્વરૂપના દાખલો પૂરો. આપણે p/q સ્વરૂપના ઘણા બધા દાખલાઓનું પુનરાવર્તન ગણ્યા દાખલાઓ. તમને પુનરાવર્તન કરવા માટે ઘરેથી ઘણા બધા દાખલાઓ આપવામાં આવશે જે તમારે હોમવર્ક પેટે કરવાના રહેશે. હવે p/q સ્વરૂપના દાખલાઓ અત્યંત મહત્વના છે અને જેમ પ્રેક્ટિસ કરશો તેમ આ દાખલાઓ સારી રીતના આવડશે. હવે આપણે આજનો નવો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ. અસમય સંખ્યાઓ લખો. સર એવા એક દાખલાઓની વાત કરીએ તો 3 સપ્તમાંશ અને 4 સપ્તમાંશ વચ્ચેની 3 સમય સંખ્યાઓ લખો. મેં અહીંયા સમય શબ્દ લખ્યો એટલે તમે કહેતો સાહેબ આ તો ભણી ગયા છીએ. હા ભણી ગયા છે પણ સમય નહીં. હવે કહું છું અસમય સંખ્યાઓ લખો. સમય નહીં પણ કેવી અસમય સંખ્યાઓ. સાહેબ સમય કેવી રીતના તો એ તો ભણ્યા આપણે. સમય તો કેવી રીતના યાદ કરીએ 3 સપ્તમાંશ 4 સપ્તમાંશ. સર બંનેના છેદ તો સરખા જ છે. ચલો બંને બાજુ 4 વડે ગુણી દઈએ. દરેક પદને 4 વડે ગુણીએ. 7 ચોક 28 ચોગુ ચોગુ 7 ચોક 28 12 28 16 28 ની વચ્ચેની સંખ્યાઓ 13 28 14 28 અને 15 28 મળી ગઈ. પણ મારો શબ્દ હવે સમય નહીં. કયો શબ્દ છે અસમય સંખ્યાઓ લખો. તો એના માટેની મહેનત વચ્ચેની 3 અસમય સંખ્યાઓ લખો. હવે આવો દાખલો આવે ત્યારે પહેલા તો આપણે આનું દશાંશ સ્વરૂપ મેળવવું પડે. જે આપણે 7 દશાંશ અભિવ્યક્તિ કરીને દાખલાઓ તમને હોમવર્કમાં 8 દાખલાઓ આપવામાં આવ્યા હતા. એટલે આનું એક તો 7 દશાંશ સ્વરૂપ આપણે મેળવવું પડે. ચલો એના માટે ભાગાકાર કરવો પડશે. સૌથી પહેલા આપણે 3 સપ્તમાંશની વાત કરીએ તો 3 સપ્તમાંશ
અહીંયા 3 અને અહીંયા 7 ભાગાકાર પોઈન્ટ ભાગ ન ચાલ્યો સાહેબ, પહેલા તો 0 મૂકી દીધા. અહીંયા મીંડું, પહેલેથી આપણે ઘણા બધા મીંડા મૂકી રાખીએ, જરૂર પડે એ પ્રમાણે લેતા જઈશું. ચલો 7 ચોક 28, 2 0, 7 દુ 14, 6 0, 7 8 56, 4 0, 7 5 35, 5 0, 70 49, 1 0, 7 1 7, 3 0, 7 ચોક 28, 2 0, 7 દુ 14, 6. પુનરાવર્તિત થવા લાગ્યું સર. જુઓ 4 2 8 5 7 1, 1 પછી જુઓ 4 2 તો અહીંયા 4 2 અને હજુ આગળ જઈશું એટલે 8 આવશે. તો આ રીતનું એનું પુનરાવર્તન થાય છે. તો આપણને એટલી ખબર પડી ગઈ કે 3 સપ્તમાંશ બરાબર 0.4285 અને પછી પુનરાવર્તન થાય છે. 1 2 3 4 5 અને 6 આંકડાઓ પછી પુનરાવર્તન થવા લાગે છે. તો પહેલા 6 આંકડાઓ લખ્યા અને એના ઉપર આપણે લીટી બાંધી દીધી. બસ આપણને આટલી ખબર પડી. હવે શું? 3 સપ્તમાંશનો ભાગાકાર કર્યો, એવી રીતના 4 સપ્તમાંશનું આવું આપણે સ્વરૂપ મેળવવાનું છે. ચલો 4 સપ્તમાંશ 4.00000007 0 પોઈન્ટ, પહેલા તો ભાગ જ ના ચાલ્યો. હવે 7 5 ને 35, 5 7 5 ને 35, 5 0, 70 49, 1 0, 7 1 7, 3 0, 7 ચોક 28, 2 0, 7 દુ 14, 6 0, 7 8 56, 4 0, 7 5 35, 5 0, 70 49, 1 0, 7 1 7, 3 0, અપ ટુ જુઓ આંકડાઓનું પુનરાવર્તન થવા લાગ્યું છે. 571 તો 571 તો 6 આંકડા 1 2 3 4 5 6 આંકડા પછી પુનરાવર્તન થવાનું શરૂ થાય છે. તો આપણે અહીંયા લખીશું માટે 4 સપ્તમાંશ બરાબર 0.571428 ઉપર 12. હવે આમની વચ્ચેની આપણે અસમય સંખ્યાઓ લખવાની છે. સમય નહીં, અસમય સંખ્યાઓ. તો હવે લખાશે 3. હવે જ્યારે આવા દાખલા આવે છે ત્યારે આ એનું પુનરાવર્તિત સ્વરૂપ છે, દશાંશ સ્વરૂપ. તો આમાં આપણે પોઈન્ટ પછીના બે આંકડાઓને ધ્યાનમાં લઈએ. દાખલા તરીકે 0.42 આમાંથી આપણે ધ્યાનમાં લઈએ અને ત્યાંથી ધ્યાનમાં લઈએ 0.57. સર શું આ 0.42 પછીની કઈક રકમ છે, આ 0.57 આ બેની વચ્ચેની આપણે લખવી છે. એટલે 0.42 કરતા મોટી હશે ને 0.57 કરતા નાની સંખ્યા હશે. ટૂંકમાં આવું દશાંશ સ્વરૂપ મેળવ્યા પછી કોઈ પણ બે પોઈન્ટ પછી અહીંયા હોય કોઈ આંકડો તો આ અને એના પછીના બે આંકડા ધ્યાનમાં લેવા. મેં બે આંકડાઓ ધ્યાનમાં લીધા એટલે 0.42 અને અહીંથી લીધા 0.57. એમની વચ્ચેની સંખ્યાઓ કઈ? 0.43, 0.44, 0.45, 0.46, 0.51, 0.52, 0.53, 0.55, 0.56.
આપણે તો 3 જ માગી છે, આપણે અઢળક કેટલી બી સંખ્યાઓ લખી શકીએ, પણ ધ્યાન આપશો હવે આમ 3 સતમાઉસ અને 4 સતમાઉસ વચ્ચેની 3 અસમ્ય સંખ્યાઓ નીચે મુજબ છે. ચલો રેડી દોસ્તો, કઈ છે, કેવી રીતના લખવાની છે. પોઈન્ટ પછી બે આંકડા ધ્યાનમાં કીધેલા, તો આપણે લખી લઈએ 0.44, પછી આંકડો લખીએ 0.51 અને 0.53, 0.42, 0.57 એની વચ્ચેની આપણે કોઈ પણ 3 લખી દીધી. ચલો આ સમય સંખ્યાઓ છે કે અસમય સંખ્યાઓ? સાહેબ આ તો સમય સંખ્યાઓ છે, આપણી માટે તો અસમય સંખ્યાઓ માંગી છે. અસમય, આ તો સમય છે ને. અસમય તો ક્યારે હોય? અપ ટુ ચાલતી હોય અને અનિયમિત હોય, પાછળ ચોક્કસ આંકડાનું પુનરાવર્તન થતું ના હોય. એક તો પહેલો નિયમ અસમય માટે અપ ટુ હોવી જોઈએ અને ચોક્કસ આંકડાનું પુનરાવર્તન થવું ના જોઈએ. તો શું કરવાનું હવે આમાં? પાછળ આપણે ઉત્તરાયણમાં પેલા પતંગ ચગાવીએ, નવરા બેઠા હોય એટલે પતંગની પાછળ મોટી પૂંછડી કરીએ, લાંબી. બસ આની પાછળ અનિયમિત આંકડાઓની પૂંછડી કરવાની. આ આંકડાઓને અનિયમિત બનાવી દઈએ એટલે અસમય બની જાય. કેવી રીતના સર? ચલો 44, 01, 0001 અને અપ ટુ કરવાનું ભૂલાય નહીં. અપ ટુ કરીએ તો જ અસમય બને. આને લઈએ તો 01, 001, 0001, 00001 up to 01, 001, 0001, 00001 up to. તો મને 3 અસમય સંખ્યાઓ મળી. આ 3 જ નહીં, એવી ઘણી બધી અઢળક છે. સર કેવી રીતના? મેં 01 ચોઈસ કર્યો, તમે 02, 02, 002, 0002 એવો ચોઈસ કરો તો અલગ સંખ્યા બનવાની છે. મેં 0.44 ચોઈસ કર્યા, તમે 0.45 ચોઈસ કરો તો અલગ સંખ્યા બનવાની છે. પણ મેથડ આવશે કેવી? 3 આંકડા હોય ત્યાં ચોઈસ કરવા, પછી 01, 001, 00001 અપ ટુ કરી લેવો, તો જેથી આપણા માટે અસમય સંખ્યા બની જશે. તો આ રીતની એક અસમય સંખ્યાનું પણ તમને હોમવર્ક આપવામાં આવશે, જે તમારે ઘરે અસમય સંખ્યા કરવાની રહેશે. ચલો આજના દાખલાઓમાં આપણે P/Q સ્વરૂપ ભણ્યા, આવી એક અસમય સંખ્યા ભણ્યા. આવું જ એક દાખલાનું પુનરાવર્તન ફરીથી કરવાનું રહેશે. આ દાખલાને આપણે સમજી લઈએ ફરીથી. 3 સતમાઉસ અને 4 સતમાઉસ વચ્ચેની 3 અસમય સમય હોય તો પેલી વાત કરી હતી 3 સતમાઉસ 4 સતમાઉસ ગુણ્યા કરતા હતા, પણ સમય નથી, અસમય માંગી છે. અસમય માંગે તો આવી રીતના ભાગાકાર કરી એને દશાંશ સ્વરૂપમાં લાવવાના. દશાંશ અભિવ્યક્તિ કરી દીધી તો મને દશાંશ અભિવ્યક્તિ આવી મળી. 4 સતમાઉસની દશાંશ અભિવ્યક્તિ આમ મળી. હવે જે બે દશાંશ અભિવ્યક્તિ મળી એ કઈ હતી? 0.428571. પેલી અભિવ્યક્તિ હતી 0.571428. એમાંથી મેં આ બે આંકડાઓને ચોઈસ કર્યા. એ બે આંકડાઓની વચ્ચેની કોઈ 3 સંખ્યાઓ મેં લખી લીધી. એ 3 સંખ્યાઓ મારા માટે સમય હતી, પણ એ 3 સંખ્યાઓની પાછળ મેં પતંગની પૂંછડી બનાવી એમ મેં પૂંછડી બનાવી અને કેવી સંખ્યા બનાવી દીધી? મેં અસમય સંખ્યા બનાવી દીધી. તો આ રીતના આપણે 3 અસમય સંખ્યાઓ ભણવાની છે. આના આપણે P/Q સ્વરૂપ ભણ્યા અને બીજું 3 અસમય સંખ્યાઓ લખો. આ દાખલાઓનું પુનરાવર્તન કરવા માટે તમને જે હોમવર્ક આપવામાં આવે એ મન લગાવી પ્રેક્ટિસ કરજો. બધા જ દાખલા ગણજો, સ્વપ્રયત્ન કરજો, તો તમને P/Q સ્વરૂપ ચપટીમાં આવડી જશે અને 3 અસમય સંખ્યાઓ લખવાનું પણ આવડી જશે. ધન્યવાદ.